કચ્છના ગાયપ્રેમી પરિવારે કરી જન્મદિવસની અનોખી ઉજવણી। વર્તમાનમાં પારિવારિક પ્રસંગની કોઈપણ ઉજવણીમાં ખૂબ દેખાડો, ભપકા અને ખર્ચાઓ વધી રહ્યા છે। ત્યારે કચ્છના જાણીતા ગૌપ્રેમી એવા નાની નાગલપર અંજારના મેઘજીભાઈ હિરાણીએ પોતાની પુત્રી દીપિકાના જન્મદિવસ નિમિત્તે ગોકથાનું આયોજન કરી પ્રસંગને અર્થસભર બનાવ્યો હતો। સ્વયં પોતે ગાયોનું પાલન કરે છે એવા જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી ધનેશ્વર જોશીએ સરળ ભાષામાં પ્રમાણભૂત દાખલા આપી સૌને દેશી ગાયનો મહિમા અને ઉપયોગિતા સમજાવી હતી। આ પ્રસંગે આશીર્વચન આપતા શ્રી સ્વામી મંદિર ભુજના ગાય આધારિત ખેતી અભિયાનના મુખ્ય માર્ગદર્શક એવા શાસ્ત્રી શ્રી દેવચરણ દાસજીએ પરિવારમાં ગાયના પૌષ્ટિક દૂધના વપરાશ ઉપરાંત ગોબર ગૌમૂત્રથી ખેતીમાં કેવા પરિવર્તન આવી શકે તેના સ્વ અનુભવ વર્ણવીને આ વિષયે લોકોને આગળ વધવા પ્રેરણા આપી હતી। ઠેર ઠેરથી આવેલ ગાયના વિષય સાથે સંકળાયેલ કાર્યકર્તાઓ આ પ્રસંગને માણી અભિભૂત થયા હતા। દેશી ગાયના વિષય મોટા વ્યાપ સાથે કામ કરતી જાણીતી સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના શ્રી મનોજભાઈ સોલંકીએ પણ આયોજનથી પ્રભાવિત થઈ પોતાનો આગામી જન્મદિવસ ભારતીય તિથિ અનુસાર અને ગૌકથા સાથે ઉજવવા ઉપરાંત ગૌકથા કરતા કચ્છના દરેક કથાકારોને સન્માનવાની મહત્વની જાહેરાત કરી આયોજનની સાર્થકતા સાબિત કરી હતી અને સૌએ આ પ્રસંગ માટે નિમિત્ત બનનાર દીકરી ચિરંજીવી દીપિકાને હૃદયથી શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા। પ્રારંભે ગોપૂજન, દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને છેલ્લે સાત્વિક ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડેલા પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કિસાન સંઘના અગ્રણી કાર્યકર્તા અને ગોપાલકો ઉપસ્થિત રહ્યા હોવાની ગૌસેવા ગતિવિધિના કચ્છ વિભાગ સંયોજક પરબતભાઈ ગોરાસિયાએ જણાવેલ છે। રિપોર્ટર ઉમેશ